વેલકમ ટુ અવર વિડીયો. અમે શ્રી કેજે પોલિટેકનિકના સ્ટુડન્ટ, અમારું ગ્રુપ નંબર A2. અમે ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર બનાવ્યો છે જે 5th અને 6th સેમમાં આવે છે, પ્રોજેક્ટ 1 અને 2માં. અમે આ વિડીયોમાં તમને પૂર્ણ માહિતી સાથે જે પણ પ્રોજેક્ટમાં અમે કામ આખા વર્ષમાં કર્યું છે એ તમે આ વિડીયોમાં આવવાના છે, એટલે આગળ જાણવા માટે અમારા વિડીયોમાં બન્યા. મારું નામ કુશવાહ ગૌરવ છે. મારું એનરોલમેન્ટ નંબર 196450309044 છે. મારું નામ મહેતા ઉત્સવ છે. મારો એનરોલમેન્ટ નંબર 196450309056 છે. મારું નામ બળિયા ધર્મેશ કુમાર રાકેશભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 196450309006 છે. આ અમારું ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સરનો પોસ્ટર છે. મેં આમાં તમને બેસિક ઇન્ફોર્મેશન સમજાવવા જઈ રહ્યો છું. આ છે પહેલા એબ્સ્ટ્રેક્ટ. આમાં લખ્યું છે પહેલો પોઈન્ટ, ધીસ પ્રોજેક્ટ ઇન્ક્લુઝ અ સ્માર્ટ એફોર્ડેબલ ડોર lock enhanced with fingerprint interface. For implementing this project, we will be using fingerprint door lock sensor, solenoid lock, male female wire, bar volt, 3 ampere power supply adapter, single channel relay module, 7805 voltage IC. The fingerprint sensor will be integrated in the door panel facing outer side of door so that people can access the cork rolling સિસ્ટમ ફ્રોમ આઉટસાઇડ. આમાં આ કહેવા માંગે છે કે આ ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર છે જેમાં આમાં કોમ્પોનન્ટ્સ વાપરેલા છે. ફિંગરપ્રિન્ટ સેન્સર, 12 વોલ્ટ, 13 એમ્પિયર પાવર એડપ્ટર, સોલેનોઇડ લોક, મેલ ફિમેલ વાયર. આ જે પ્રોજેક્ટ છે એ ડોરમાં લગાવવામાં આવશે અને એ હેક કરવામાં મુશ્કેલ છે. આ છે ઇન્ટ્રોડક્શન. આમાં લખ્યું છે ફર્સ્ટ, chances into being hacked are serious issue. Due to this risk, it is very important some kind of personal identification system to access one's own information. Personal identification are becoming an important issue all around. Among the mainstream personal identification method, we mostly see password and identification cards techniques, but it is easy hack password now and identification cards may get lost, thus making this method quite unreliable. આ એવું કહેવા માંગે છે કે જે ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર છે એ સાથે સાથે એક ડિસએડવાન્ટેજ પણ છે, કેમ કે એમાં જો ફિંગરપ્રિન્ટ આપણા હેક થઈ જાય અને કોઈ ડોર લોક સેન્સર હેક કરી લે તો એ મુશ્કેલ છે. આ છે બ્લોક ડાયાગ્રામ. આમાં બ્લોક ડાયાગ્રામમાં આ બધા કોમ્પોનન્ટ્સ છે અને એ કેવી રીતે વર્ક કરે છે એ બધું તમને અમે આગળ રિપોર્ટમાં સમજાવીશું. આ છે બેઝિક વર્કિંગ. આમાં એવું લખ્યું છે પહેલો પોઈન્ટ કે ફિંગરપ્રિન્ટ લોક ઓપરેટ્સ બાય સ્કેનિંગ એન્ડ કન્વર્ટિંગ યોર ફિંગરપ્રિન્ટ ડાટા ઇન્ટુ ન્યુમેરિકલ ટેમ્પલેટ. આમાં એવું કહેવા માંગે છે કે જે આપણી ફિંગરપ્રિન્ટ જે છે એ ઓપરેટ છે ને સ્કેનિંગથી થાય છે આપણી ફિંગરપ્રિન્ટ, અને એ પછી ફિંગરપ્રિન્ટ ન્યુમેરિકલ ડાટામાં કન્વર્ટ કરવામાં આવે છે સેન્સરમાંથી. અને આ કહેવા માંગે છે બીજો પોઈન્ટ, ઓન અધર હેન્ડ ઇફ ઇટ સમવન એલ્સ ટ્રાઇંગ ટુ ગેટ થ્રુ એક્સેસ ઇઝ નોટ allowed and the door remains locked. Now matching the algorithm is the most important process here. This is usually achieved by the maniac matching process. એવું કહેવા માંગે છે કે જો કોઈ બીજો વ્યક્તિ જો આપણી ફિંગરપ્રિન્ટ એની ફિંગરપ્રિન્ટ એમાં ના હોય સેન્સરમાં અને એ લગાવશે તો એ ફિંગરપ્રિન્ટ ડોર લોક ખુલે નહીં. અને પછી આ છે કોમ્પોનન્ટ્સ. અમે પ્રોજેક્ટમાં 7 મેઇન કોમ્પોનન્ટ્સ યુઝ કર્યા છે. તો એ પહેલો કોમ્પોનન્ટ છે આર્ડિનો ઉનો, બીજો છે ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર, ત્રીજો છે 12 વોલ્ટ 3 એમ્પિયર પાવર સપ્લાય એડેપ્ટર, ચોથો સોલેનોઇડ લોક, ફિફ્થ કોમ્પોનન્ટ સિંગલ ચેનલ રિલે, સિક્સ્થ કોમ્પોનન્ટ IC 7800 વોલ્ટેજ રેગ્યુલેટર and seventh component is male female wire. આના પછી છે સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામ એટલે એવી વસ્તુ કે જેમાં કોઈ પણ પ્રોજેક્ટ કે સર્કિટ હોય એની વાયરિંગ ને પિન કોન્ફિગરેશન બતાવવામાં આવે છે કે આમાં કયો વાયર સામા ગયો છે એ આ ડાયાગ્રામમાં બતાવવામાં આવ્યો છે. આની પૂર્ણ માહિતી અમે તમને રિપોર્ટમાં આપવામાં આવશે. વર્કિંગ છે. વર્કિંગમાં કીધું છે કે ફિંગરપ્રિન્ટ સેન્સર આર 6 વાયર્સ, રેડ, યલો, બ્લેક એન્ડ વ્હાઇટ. White wires are connected to the Arduino Uno pin number 3 and yellow wires are connected to the pin number 2. Fingerprint sensor black wire are connected to the relay ground and the red wire are connected to the relay VCC. તેના પછી આ છે સોલેનોઇડ લોક. સોલેનોઇડ લોકમાં બે વાયર હોય છે. પહેલું પોઝિટિવ વાયર અને સેકન્ડ હોય છે તે નેગેટિવ વાયર.
સોલેનોઇડ લોકનું પોઝિટિવ વાયર તે રિલેના નોર્મલ ઓપનમાં કનેક્ટ હોય છે અને જે નેગેટિવ વાયર હોય છે તે રિલેના ગ્રાઉન્ડમાં કનેક્ટ હોય છે. તેના પછી આવે છે IC LM7805 જે વોલ્ટેજ રેગ્યુલેટર છે. તેમાં 3 પિન હોય છે. પહેલી પિન હોય છે ઇનપુટ, બીજી પિન હોય છે ગ્રાઉન્ડ અને ત્રીજી પિન હોય છે આઉટપુટ. LM7805 ની ઇનપુટ તે રિલેમાં કોમન કોન્ટેક્ટમાં કનેક્ટ હોય છે. ગ્રાઉન્ડ LM7805 ની જે બીજી પિન ગ્રાઉન્ડ છે તે રિલેના ગ્રાઉન્ડમાં કનેક્ટ હોય છે અને જે ત્રીજી પિન આઉટપુટ વાયરની કનેક્ટેડ છે તે રિલેમાં VCC માં કનેક્ટ કરેલી હોય છે. હવે રિલેમાં 6 ટાઈપના પિન આવે છે. પહેલું હોય છે ઇનપુટ, પછી ગ્રાઉન્ડ, પછી VCC, નોર્મલ ઓપન, કોમન કોન્ટેક્ટ અને નોર્મલ ક્લોઝ. Relay are input wire connected to the Arduino Uno pin number 12. 12 volt connected wire are connected to the two components. First component to the Arduino Uno and second component are connected to the LM7805. પછી security as always has been a concrete permanent importance to be human beings. We have gone from the profiting in the past by the keeping them in the dangerous to be data by the layer and the layers of the cryptographic software. Either way, ensuring the well-being out of our personal belongings have always been near top property list. Thanks to technology, today security involves a wide range of the software and the hardware, including the base service, biometrics, and the personal device with the integrated circuit levels. તેના પછી આવે છે એપ્લિકેશન. એપ્લિકેશનમાં પહેલું છે કે મેક્સિમમ કંટ્રોલ ઓવર હુ એન્ટર્સ યોર હોમ. એટલે તમારે જેટલા પણ અંદર ફિંગરપ્રિન્ટ એડ કરેલા હોય તેના વડે જ ખુલી શકે છે, તેથી વધારે ખુલી શકાતું નથી. તેના પછી આવે છે તેની સ્પીડ એટલે તેના પર કેટલી તમે ટાઈમ સેકન્ડ રાખી શકો છો કે સોલેનોઇડ લોકમાં ખોલવા માટે તેની સ્પીડ હોય છે. પછી આવે ડોર ઓટોમેટિકલી લોક વેન ઇટ ઇઝ ધ ગેટ શટ. તે ડોર ઓપન અને ક્લોઝ તે ઓટોમેટિકલી થઈ શકે છે. You cannot tamper with the gas door lock. તેના પછી આવે છે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. This type of a door hard to hack as no person will have your fingerprint. The designing of the door lock will be near with the permanent person without your the authorization to get the inside the home of office. This one on the major becomes of the fingerprints law. એટલે એવું કહેવા માંગે છે કે તેમાં તમે એને આસાની રીતે હેક કરી શકતા નથી. તમે ધારો કે ઘરની બહાર જવું હોય તો તેને આસાની રીતે લોક કરી શકાય છે. તેના પછી આ છે ડિસએડવાન્ટેજીસમાં છે કે સ્કેનર આર સબ્જેક્ટેડ ટુ ધ સેમ ટેકનિકલ ફેલિયર્સ એન્ડ ધ લેમિનેશન્સ એઝ ઓલ ધ ઇલેક્ટ્રોનિક identification system such as the power outage, errors and the environmental factors. તે પછી આ છે કે it is the truth that the fingerprint recognition systems are more cost effective than ever, but for the smaller organization the cost of the implementation and the maintenance can still be better to the implementation. Disadvantages, the lessing our device become more cost effective and the affordable. એમ એવું કહેવા માંગે છે કે તેનું જે મેન્ટેનન્સ કોસ્ટ હોય તે વધારે હોય છે અને તેને આસાની રીતેથી તોડી શકાય છે તે લોકોને. અને એમાં એવું કહેવા માંગ્યું છે કે તેના જે ડિસએડવાન્ટેજીસ એવા છે કે તમે તેમાં એને જ્યારે પણ સ્વિચ ચાલુ ના કરી હોય કે લાઇટો ગતી હોય ત્યારે તે ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર તો વર્ક થતી નથી. આ કન્ક્લુઝન છે. કન્ક્લુઝન કહ્યું કે ધ ઇમ્પ્લિમેન્ટ ઓફ ધ ડોર એક્સિસ સિસ્ટમ યુઝિંગ Arduino Uno. Arduino Uno is the less time consuming programming. It is the open source microcontroller. It has a high quality system compared to the existing door axis system. The feature used in the system helps to overcome the security issues. The procedure system overcome the issues of maintaining the device. In the features of the Arduino Uno comes with the ATmG38P microcontroller that can be added to the completely with the any changing system. હવે જે રેફરન્સમાં એવું કીધેલું છે કે અમે જે કમ્પોનન્ટ વાપરેલા છે જે Arduino Uno, ફિંગરપ્રિન્ટ સેન્સર, સોલેનોઇડ લોક, સિંગલ ચેનલ રિલે, વોલ્ટેજ રેગ્યુલેટર બધા કમ્પોનન્ટ જે વાપરેલા છે, જે અમે કઈ લિંક પરથી લીધું છે, કયો પ્રોજેક્ટ કયો લિંક ઉપરથી લીધો છે, તે બધું જ બુક અને તેની લિંક તે આમાં આપેલી છે. અમે Arduino Uno વિશે જે બુકમાં લખેલું છે એ બુકમાં પણ એ બુકનું નામ પણ અહીંયા છે. હેલો ફ્રેન્ડ્સ, હવે આજે અમે તમને ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર છે તે તમને અમને પ્રોજેક્ટ છે તેના વિશે અમે જે સર્કિટ ડાયાગ્રામ અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેના વિશે અમે તમને માહિતી આપશું. સૌથી પહેલાં તમે જોઈ શકો છો તે આ છે એ જે કનેક્ટર છે કનેક્ટર છે. તેના પછી તે આવે છે આ છે IC વોલ્ટેજ રેગ્યુલેટર IC7805. તેના પછી તમે જોઈ શકો છો આ છે સોલેનોઇડ લોક
એના પર તમે જોઈ શકો છો આ રિલે છે, સિંગલ ચેનલ રિલે. એના પછી આ છે ફિંગરપ્રિન્ટ સેન્સર અને આ છે આર્ડિનો R3. હવે સૌથી પહેલાં આ છે તે આ છે આર્ડિનો R3. આર્ડિનો R3માં બે ટાઈપની પિન હોય છે, એનાલોગ અને ડિજિટલ. અમે લોકોએ ડિજિટલ પિનનો યુઝ કરેલો છે. તેમાં સૌથી પહેલાં જે આજે ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેમાંથી 6 વાયર નીકળે છે. એક છે યલો, એક વ્હાઇટ, રેડ, બ્લેક, બ્લુ, ગ્રીન. અમે તેમાંથી 4 વાયરનો યુઝ કર્યો છે. તમે જોઈ શકો છો કે અમે 4 વાયરનો યુઝ કર્યો છે કે યલો, વ્હાઇટ, રેડ અને બ્લેક. જે યલો વાયર છે તે ફિંગરપ્રિન્ટ સેન્સરમાંથી ઇનપુટ તરીકે જાય છે અને આર્ડિનો ઉનોમાં આઉટપુટ તરીકે આવે છે. તે તમે બે નંબર જે ડિજિટલ પિન છે તેમાં તમે જોઈ શકો છો. તેના પછી આવે છે વ્હાઇટ વાયરની પિન. વ્હાઇટ વાયરની પિનમાં 3 નંબરની પિનમાંથી તે આર્ડિનો ઉનોમાંથી ઇનપુટ તરીકે જાય છે અને ફિંગરપ્રિન્ટ સેન્સરમાં આઉટપુટ તરીકે આવે છે. તેના પછી આવે છે ફિંગરપ્રિન્ટ સેન્સરના બીજા 2 વાયર, રેડ અને બ્લેક. રેડ વાયર તે રિલેના VCCમાં સોલ્ડરિંગ કર્યું છે અને જે બ્લેક વાયર છે તે ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે. તેના પછી આવે છે સોલેનોઇડ લોકમાં 2 વાયર હોય છે, બ્લેક વાયર અને રેડ વાયર તે પોઝિટિવ તરીકે અને બ્લેક વાયર તે નેગેટિવ તરીકે હોય છે. જે સોલેનોઇડ લોક છે તેનો અમારો રેડ વાયર તે અમે રિલેના નોર્મલ ઓપનમાં કનેક્ટ કરેલું છે અને જે સોલેનોઇડ લોકનો જે બ્લેક વાયર છે તે અમે ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે. તેના પછીમાં આવે છે તે છે IC વોલ્ટેજ રેગ્યુલેટર, એટલે IC 7805. જે IC 7805 છે તેમાં જે 3 પિન હોય છે, ઇનપુટ, ગ્રાઉન્ડ અને આઉટપુટ. ઇનપુટનું જે કનેક્શન છે તે અમે સિંગલ ચેનલ રિલેના VCCમાં કનેક્ટ કરેલું છે. જે ICનું જે બ્લેક વાયર છે એટલે ગ્રાઉન્ડ છે તે અમે સિંગલ ચેનલ રિલેના ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે. અને જે IC વોલ્ટેજ રેગ્યુલેટર જે 3G પિન એટલે જે આઉટપુટ છે તે અમે જે આઉટપુટ છે તે અમે સિંગલ ચેનલ રિલેના કોમન કોન્ટેક્ટમાં કનેક્ટ કરેલું છે. તે પછી આવે છે તે છે આ કનેક્ટરને અમે સોલ્ડરિંગ કર્યું છે. તે છે IC વોલ્ટેજ રેગ્યુલેટર સાથે. કનેક્ટરના 2 વાયર છે, એક બ્લેક પોઝિટિવ ને નેગેટિવ. પોઝિટિવ વાયરને અમે ઇનપુટ સાથે કનેક્ટ કરેલું છે અને જે નેગેટિવ વાયર છે તે અમે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલું છે. એના પછી આવે છે હવે તમને આ જે કમ્પોનન્ટ છે તેના વિશે અમે તમને થોડીક માહિતી આપશું કે આર્ડિનો ઉનો છે. આર્ડિનો ઉનોમાં તમે જોઈ શકો છો આ બાજુ છે તે એનાલોગ છે અને આ બાજુ છે તે ડિજિટલ છે. આ માઇક્રો કંટ્રોલર છે. આ બે તમે જોઈ શકો તે છે કેપેસિટર, આ કનેક્ટર છે સપ્લાય આપવા માટે. પછી આર્ડિનો ઉનોમાં તમારે જે કોડિંગ કરવું હોય છે તેના માટે જે પિન વપરાય છે તે અહીંયાથી પિન યુઝ થાય છે. તેના પછી આવે છે ફિંગરપ્રિન્ટ સેન્સર. ફિંગરપ્રિન્ટ સેન્સરમાં તમે ફિંગર નાખો છો ત્યારે સોલેનોઇડ લોક છે તે ઓપન અને ક્લોઝ થાય છે. તેના પછી જે પાછળ ફિંગરપ્રિન્ટ સેન્સર તે ડિટેક્ટ કરે છે કે જે ફિંગર સાચી છે કે ખોટી છે. તે પાછળ તમે જોઈ શકો છો કે જે ચિપ છે તેના વડે ફિંગરપ્રિન્ટ સેન્સરનું ડિટેક્ટ કરે છે કે તે ફિંગર સાચી છે કે ખોટી છે. તેના પછી આગળ આર્ડિનો ઉનોને કમાન્ડ મોકલે છે. તેના પછી આવે છે રિલે. રિલેમાં 2 ટાઈપ હોય છે, એક સિંગલ ચેનલ રિલે અને ડબલ ચેનલ રિલે. અમે લોકોએ સિંગલ ચેનલ રિલે યુઝ કરેલું છે. સિંગલ ચેનલ રિલેમાં 6 ટાઈપની પિન હોય છે. ફર્સ્ટ તમે જોઈ શકો છો કે જે છે VCC છે, તેના પછી આવે છે ગ્રાઉન્ડ અને તેના પછી આવે છે ઇનપુટ. હવે જે પાછળ તમે જોઈ શકો છો એમાં પણ 3 પિન આપેલી છે. પહેલું આવે છે નોર્મલ ઓપન, પછી આવે છે કોમન કોન્ટેક્ટ અને છેલ્લું આવે છે નોર્મલ ક્લોઝડ. આ છે સોલેનોઇડ લોક. સોલેનોઇડ લોકના જગ્યાએ તમે કોઈ પણ બીજું સાદું લોક કે કોઈ પણ લોક યુઝ કરી શકો છો. આ સોલેનોઇડ લોક તે આયર્ન બોડીનું બનેલું હોય છે. તેનું મટીરિયલ બરોબર સખ્ત હોય છે. સોલેનોઇડ લોકનું જે રેડ વાયર છે તેના નોર્મલ ઓપનની જગ્યાએ નોર્મલ ક્લોઝ છેલ્લી પિનમાં તમે જોઈન કરો જે સોલેનોઇડ લોક હોય તે સીધું વર્ક કરવાની જગ્યાએ ઊંધું વર્ક કરે છે. તેના પછી આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટર તે કામ કરે છે કે જે વોલ્ટેજ જે પાવર એડોપ્ટર છે તેમાંથી જે સપ્લાય આવે છે તેમાં વધઘટ થાય છે તે વોલ્ટેજ રેગ્યુલેટર કરે છે. વોલ્ટેજ રેગ્યુલેટર તે બધાને આગળને કરંટ આપે છે. તેના પછી વોલ્ટેજ રેગ્યુલેટરમાં 3 પિન હોય છે, ઇનપુટ, ગ્રાઉન્ડ ને આઉટપુટ. આ મારું ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર છે. એમાં અમે લોકોએ 5 જણ ભેગા મળીને ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સરમાં પ્રોજેક્ટ બનાવ્યો છે.
સૌથી પહેલાં અમારું આવે છે એકનોલોજમેન્ટમાં અમારું ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર વિશે કીધેલું છે અને તેના ગાઈડન્સ વિશે તેના ગાઈડન્સ કોણ છે તે લખેલું છે. તેના પછી આવે છે ઇન્ટ્રોડક્શનમાં અમારા પ્રોજેક્ટ વિશે ફૂલ માહિતી આપેલી છે કે તેમાં કયા કયા કમ્પોનન્ટ તે યુઝ થાય છે. તેના પછી આવે છે અમારું ત્રીજું બ્લોક ડાયાગ્રામમાં અમે કમ્પોનન્ટ જે આર્ડિનો ઉનો સેન્સર, રિલે, સોલેનોઇડ લોક, વોલ્ટેજ રેગ્યુલેટર અને કનેક્ટર કઈ રીતે વાપરેલું છે તે બ્લોક ડાયાગ્રામમાં બતાવેલું છે. સર્કિટ ડાયાગ્રામમાં પણ બ્લોક ડાયાગ્રામ જેવું જ છે. સર્કિટ ડાયાગ્રામમાં ચોથું છે તે સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામમાં સેન્સરમાં 2 વાયર તે આર્ડિનો ઉનોમાં યલો અને વ્હાઇટ તરીકે ઇનપુટના આઉટપુટ તરીકે હોય છે અને સિંગલ ચેનલ રિલેમાં સેન્સરનો લાલ વાયર તે સિંગલ ચેનલ રિલેમાં VCC તરીકે અને બ્લેક વાયર તે રિલેમાં ગ્રાઉન્ડ તરીકે હોય છે. તેના પછી આવે છે અમારો સોલેનોઇડ લોકમાં તે 2 વાયર હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ વાયર એટલે લાલ વાયરને અમે સિંગલ ચેનલ રિલેના નોર્મલ ઓપનમાં કનેક્ટ કરેલું છે અને બ્લેક વાયરને એટલે નેગેટિવ વાયરને અમે સિંગલ ચેનલ રિલેના ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે. તેના પછી આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર અમે IC 7805 તે વોલ્ટેજ રેગ્યુલેટર છે તે અમે વાપરેલું છે. તેમાં 3 પિન આવે છે, ઇનપુટ, ગ્રાઉન્ડ અને આઉટપુટ. અમે ઇનપુટને સિંગલ ચેનલ રિલેના કોમન કોન્ટેક્ટમાં કનેક્ટ કરેલું છે, ગ્રાઉન્ડને સિંગલ ચેનલ રિલેના ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે અને આઉટપુટને VCCમાં કનેક્ટ કરેલું છે. પછી આર્ડિનો ઉનોના 12 નંબરની જે પિનમાંથી ઇનપુટ વાયર તે અમે સિંગલ ચેનલ રિલેના કનેક્ટ કરેલું છે. હવે આવે છે અમારું 5મું કમ્પોનન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર, સોલેનોઇડ લોક, 12 વોલ્ટ 3 એમ્પિયર પાવર એડપ્ટર, સિંગલ ચેનલ રિલે, વોલ્ટેજ રેગ્યુલેટર અને મેલ ફિમેલ વાયર. કમ્પોનન્ટ આર્ડિનો ઉનો છે. આર્ડિનો ઉનોને અમે કોડિંગ તરીકે યુઝ કરેલું છે. તેમાં C++ તરીકે અમે કોડિંગ યુઝ કરેલું. પછી આવે છે અમારું ફિંગરપ્રિન્ટ સેન્સરમાં 6 વાયર હોય છે. પહેલો લાલ વાયર તે 5 વોલ્ટ તરીકે, બ્લેક વાયર તે ગ્રાઉન્ડ તરીકે, યલો વાયર તે TXD એટલે ઇનપુટ તરીકે, વ્હાઇટ વાયર તે RXD એટલે આઉટપુટ તરીકે અને ગ્રીન વાયર તે ટચ તરીકે અને જે બ્લુ વાયર છે તે 3.3 વોલ્ટ તરીકે યુઝ કરી શકે. ફિંગરપ્રિન્ટ સેન્સરમાં તે 120 ફિંગર એડ કરી શકાય છે. તે ફિંગરપ્રિન્ટ સેન્સરનું તે મોડ્યુલ તે R307 છે. તેના પછી અમારો ત્રીજો કમ્પોનન્ટ આવે છે સોલેનોઇડ લોક તે અમે લોક તરીકે યુઝ કર્યું. તેમાં 2 વાયર છે, તેમાં 2 વાયર છે, પોઝિટિવ અને નેગેટિવ. ચોથું કમ્પોનન્ટ છે તે છે અમારું ચોથું કમ્પોનન્ટ છે તે પાવર સપ્લાય એડપ્ટર. અમે પાવર સપ્લાય એડપ્ટર અમે 12 વોલ્ટ 3 એમ્પિયરનું પાવર સપ્લાય એડપ્ટર યુઝ કરેલું છે. તેના પછી આવે છે અમારું 5મું સિંગલ ચેનલ રિલેમાં 2 હોય છે, એક સિંગલ ચેનલ રિલે અને ડબલ ચેનલ રિલે. અમે સિંગલ ચેનલ રિલે યુઝ કરેલું છે. તેમાં આગળની સાઈડ 3 પિન હોય છે, ઇનપુટ, ગ્રાઉન્ડ અને VCC. તેના પછી પાછળ 3 કનેક્ટર આપેલા છે, નોર્મલ ઓપન, કોમન કનેક્ટ અને નોર્મલ ક્લોઝડ. સિંગલ ચેનલ રિલે તમને કોઈપણ દુકાનેથી સસ્તા ભાવમાં તમને મળી જશે. તેના પછી અમારો આવે છે 5મું કમ્પોનન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટર IC છે, તેનું નામ LM7805 છે. વોલ્ટેજ રેગ્યુલેટરમાં 3 પિન હોય છે, ઇનપુટ, ગ્રાઉન્ડ અને આઉટપુટ. વોલ્ટેજ રેગ્યુલેટર એ કામ કરે છે કે તે વોલ્ટેજને મેન્ટેન કરી રાખે છે અને તેના પછી તે કોઈપણ વોલ્ટેજ વધતો ઘટતો હોય તો તે ગ્રાઉન્ડ તરીકે રિલેમાં જતો રહે છે. તેના પછી અમારું આવે છે મેલ ફિમેલ જમ્પર વાયર. તે તમે આગળની સાઈડ જોઈ શકો છો તે મેલ કનેક્ટર છે અને તે પાછળની સાઈડ તમે જોઈ શકો છો તે ફિમેલ કનેક્ટર છે. મેલ ફિમેલ તમને કોઈપણ દુકાનેથી મળી જશે અને આ મેલ ફિમેલ વાયરને તમે કનેક્ટ કરી શકો. એના પછી આવે છે તે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સરમાં એડવાન્ટેજીસ તે હોય છે કે તેને કોઈ હેક કરી શકાતું નથી, તેને કોઈ તોડી શકાતું નથી. તેમાં એક જ જણના 10 ફિંગર હોય તો 10 ફિંગર તે એડ કરી શકાય છે. મેક્સિમમ તેમાં 120 ફિંગર એડ કરી શકાય છે અને તેમાં તમારા કોઈપણ ઘરના ફેમિલી મેમ્બરમાં તેના ફિંગરપ્રિન્ટ એડ કરી શકાય. તેના પછી આવે છે ડિસએડવાન્ટેજીસ તે હોય છે કે તેને આસાનની રીતે તોડી શકાય છે. હેલો ફ્રેન્ડ્સ, હવે અમારો જે ફિંગરપ્રિન્ટ ડોર લોક સેન્સર છે પ્રોજેક્ટ, તેના વિશે અમે તમને રિપોર્ટમાં સમજાવીશું. પહેલું આ જે બીજું પેજ છે તે સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટમાં અમે અમારા જેટલા ગ્રુપ મેમ્બર તેના એનરોલમેન્ટ નંબર તે નાખ્યું છે. તેના પછી આવે છે અમારું જે કોલેજ છે શ્રી KJ પોલિટેકનિક, તેનું વિઝન અને તેનું મિશન છે.
તેના પછી આવે છે એકનોલોજમેન્ટ એટલે એકનોલોજમેન્ટ દ્વારા અમે બધા જે ગાઈડન્સ છે ને અમારા જે પ્રોજેક્ટ છે તેના અમને આભાર માનીએ છીએ. તેના પછી આવે છે ટેબલ ઓફ કન્ટેન્ટમાં અમે નાખ્યું છે કે જે સર્ટિફિકેટ છે, એકનોલોજમેન્ટ છે, એબ્સ્ટ્રેક્ટ છે, ટેબલ ઓફ કન્ટેન્ટ છે, ચેપ્ટર 1, ચેપ્ટર 2 જે કયા પેજ ઉપર છે તે અમે નાખ્યું. જે રીતે તમે ચોપડીમાં જોઈ શકો છો એવી રીતે અમે અહીંયા ટેબલ ઓફ કન્ટેન્ટ નાખ્યું છે. એમાં આવે એપેન્ડિક્સ ને બધું. તેના પછી આવે છે લિસ્ટ ઓફ ફિગરમાં પણ એવું જ છે કે જેવું ટેબલ ઓફ કન્ટેન્ટમાં કે કેટલી ફિગરો વાપરી છે, કયા પેજ નંબર ઉપર છે તે. પછી આવે છે લિસ્ટ ઓફ ટેબલ કે કેટલા ટેબલ વાપરે છે તેના પછી આવે છે એબ્સ્ટ્રેક્ટમાં અમે પ્રોજેક્ટમાં શું છે તે અમે ટૂંકમાં નોંધ કર્યું છે. જેવી રીતે This is the project includes the smart and the affordable door locks enchanted with the fingerprint interface. For implement this project, we will be using the fingerprint sensor, solenoid lock, male-female wire, bar wall 3 ampere. Sensor will be integrated in the door panel facing outside door so that the people cannot have the access to the controlling system. Can door help me to launch in the strength? We will use few less within a panel. We will use few lattice which the panel divide the force among if them tired if in the force the fingerprint sensor will be take. તેના પછી આવે છે અમારું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર 1. તો ઇન્ટ્રોડક્શનમાં અમે યુઝ કર્યું છે સમરી. પછી આવે છે એમ અને ઓબ્જેક્ટિવ, પ્રોજેક્ટના એમ અને ઓબ્જેક્ટિવ. પછી એમ અને ઓબ્જેક્ટિવમાં તેવું કહ્યું છે કે તે ક્રિએટેડ એન્ડ તેના પછી સ્કોપ ઓફ સ્ટડી એટલે પ્રોજેક્ટના સ્કોપ ઓફ સ્ટડીમાં કીધેલું છે કે તું અન્ડરસ્ટુડ અબાઉટ ધ ડોર એક્સિસ સિસ્ટમ. તેના પછી આવે છે અન્ડરસ્ટુડ અબાઉટ ધ કીપેડ. તેના પછી આવે છે અન્ડરસ્ટુડ અબાઉટ ધ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સેન્સર. તેના પછી આવે છે તે ટુ સ્ટડી અબાઉટ ધ આર્ડિનો ઉનો એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તેના પછી અમારું જે ચોથું છે ઇન્ટ્રોડક્શનમાં તે છે પ્લાન ઓફ પ્રોજેક્ટ. અને હવે તેના પછી આવે છે ચેપ્ટર 2 બ્લોક ડાયાગ્રામ અને સર્કિટ ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં એવું છે કે આર્ડિનો ઉનો ફિંગરપ્રિન્ટ સેન્સર, સિંગલ ચેનલ રિલે, સોલેનોઇડ લોક, વોલ્ટેજ રેગ્યુલેટર અને બાર વોલ્ટ કનેક્ટર અમે કઈ રીતે કનેક્ટ કરેલું છે તે બ્લોક ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડે છે. અને તેના પછી અમારું આવે છે સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં અમે પ્રોજેક્ટમાં કઈ રીતે વાયરિંગ કનેક્શન કર્યા છે તે તમને સર્કિટ ડાયાગ્રામ પરથી ખબર પડે છે. તેના પછી જે નીચે છે તે બેઝિક વર્કિંગ છે. બેઝિક વર્કિંગ એટલે અમે લોકોએ જે સર્કિટ ડાયાગ્રામ બનાવતા જે બેઝિક વર્કિંગ કરેલું છે તે છે. અને આ જે બેઝિક વર્કિંગ છે તે અમારા પાંચમા સેમના રિપોર્ટ પર છે અને બેઝિક વર્કિંગ છે. તેના પછી આવે છે અમારું કમ્પોનન્ટમાં સૌથી પહેલાં આવે છે આર્ડિનો ઉનો. આર્ડિનો ઉનોને તમે જોઈ શકો છો કે આર્ડિનો ઉનો અમે યુઝ કરેલું છે તે સાદું આર્ડિનો ઉનો છે, આર્ડિનો ઉનો R3. તેમાં અમે લોકોએ બે બાજુ પિન હોય છે. એક બાજુ એનાલોગ પિન હોય છે અને બીજી બાજુ ડિજિટલ પિન હોય છે. અમે લોકોએ ડિજિટલ પિન યુઝ કરેલી છે. આર્ડિનો gives the instruction as the output based in the condition for the signal. તેના પછી આવે છે આર્ડિનો ઉનોનું જે સ્પેસિફિકેશન. તે આર્ડિનો ઉનો જે પિનોની જે સ્પેસિફિકેશન છે તે આવે છે. તે ઉદાહરણ તરીકે ઓપરેટિંગ વોલ્ટેજ તે 5 વોલ્ટમાં થાય છે. તેનું રિકમ્બન્ડ એટલે ઇનપુટ વોલ્ટેજ તે 7 થી 12 વોલ્ટ થાય છે. અને જે ઇનપુટ વોલ્ટેજની જે લિમિટ હોય છે આર્ડિનો ઉનો તે 6 થી 12 વોલ્ટ હોય છે. ડિજિટલ પિન્સ તે 14ની હોય છે અને એનાલોગ ઇનપુટ પિન તે A0 થી A5 હોય છે. તેના પછી ડીસી કરંટ જે પિન છે તે 40 mm હોય છે. તેના પછી આવે છે આર્ડિનો ઉનોનું પિન આઉટ કોન્ફિગરેશન એટલે જે આર્ડિનો ઉનોમાં જે પિન છે, જે મેન પિન છે તે જે છે તે રીતે આ પાવર પિન હોય છે, રીસેટ પિન હોય છે, એનાલોગ પિન હોય છે, ઇનપુટ આઉટપુટ પિન હોય છે, એક્સટર્નલ ઇન્ટરફેસ પિન હોય છે. તેના પછી આવે છે અમારું બીજું કે ફિંગરપ્રિન્ટ સેન્સર. ફિંગરપ્રિન્ટ સેન્સરમાં 6 પ્રકારના વાયર હોય છે. પહેલું વાયર જે છે લાલ વાયર તે 5 વોલ્ટ હોય છે. બીજો તે બ્લેક વાયર તે ગ્રાઉન્ડ તરીકે હોય છે. ત્રીજું છે તે TXD એટલે તે ઇનપુટ તરીકે હોય છે. વ્હાઇટ વાયર તે RXD એટલે આઉટપુટ તરીકે હોય છે. જે પાંચમો વાયર છે તે ગ્રીન તે ટચ તરીકે હોય છે. અને જે છઠ્ઠો વાયર બ્લુ છે તે 3.3 વોલ્ટ તરીકે હોય છે. અમે લોકોએ જે અમારું ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેમાં અમે લોકોએ ચાર વાયર યુઝ કરેલા છે, રેડ, બ્લેક, યલો અને વ્હાઇટ. તેના પછી આવે છે તેના ફીચર્સ આવે છે.
ફિંગરપ્રિન્ટ સેન્સરને. તેના પછી આવે છે તેના સ્પેસિફિકેશનો. તે પિનમાં જે ફિંગરપ્રિન્ટ સેન્સર જે સ્પેસિફિકેશન તે છે. તેના પછી આવે છે તે ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેના પિન આઉટ કોન્ફિગરેશન, જે તમને મેં ઉપર આગળ સમજાવ્યું કે જે રીતે કઈ પિનો કયા વાયર કઈ રીતે વર્ક કરે છે તેનું ફૂલ ડિટેલ પિન આઉટ કોન્ફિગરેશનમાં તમને જોવા મળે છે. તેના પછી આવે છે સોલેનોઇડ લોક. સોલેનોઇડ લોકમાં 2 વાયર હોય છે, બ્લેક વાયર અને બ્લેક વાયર અને રેડ વાયર. બ્લેક વાયર તે ગ્રાઉન્ડ તરીકે હોય છે અને રેડ વાયર તે વોલ્ટેજ લેવા માટે હોય છે. આ જે સોલેનોઇડ લોક છે તે 12 વોલ્ટનું છે. આ સોલેનોઇડ લોકની જગ્યાએ તમે કોઈ પણ બીજું સોલેનોઇડ લોક યુઝ કરી શકો છો. આ સોલેનોઇડ લોકની જે બોડી હોય છે તે આયર્ન બોડીની બનેલી છે અને તે હાઈ ક્વોલિટીનું બનેલું છે. તેના પછી આવે છે તેનું સ્પેસિફિકેશન. તેના પછી આવે છે 12 વોલ્ટ 3 એમ્પિયરનું પાવર સપ્લાય એડોપ્ટર. પાવર સપ્લાય એડોપ્ટરમાં તમે જોઈ શકો છો કે તેના ફીચર્સ જે એક્સિલન્ટ વર્કમાં ક્વોલિટી છે. તેમાં શોર્ટ સર્કિટ થતું નથી, ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટ પ્રોટેક્શન પણ થતું નથી. તેનું મિનિમમ લોડ હોય છે, તેનું રેટિંગ પણ મિનિમમ જ હોય છે. તેના સ્પેસિફિકેશનોમાં તેનું ઇનપુટ 100 થી 240 વોલ્ટ એસી અને ફ્રીક્વન્સી હર્ટ્ઝ તેનું 50 થી 60 હર્ટ્ઝ હોય છે. તેનું આઉટપુટ તે ડીસી ટાઈપ હોય છે. તેના પછી તમે જોઈ શકો છો કે અમારું પાંચમું છે તે સિંગલ ચેનલ રિલે મોડ્યુલ છે. સિંગલ ચેનલ રિલે મોડ્યુલ તેના સ્પેસિફિકેશન તમે જાણો છો કે સપ્લાય વોલ્ટેજ તેના 3.5 વોલ્ટથી 6 વોલ્ટ સુધીના હોય છે. તેના જે કરંટ એક્ટિવ છે તેના 7 mm છે. તેના પછી તમે જોઈ શકો છો કે સિંગલ ચેનલ રિલેના પિન આઉટ કોન્ફિગરેશન છે કે જે સૌથી પહેલાં તેમાં 6 પ્રકારના પિન હોય છે. પહેલું રિયલ ટ્રિગર એટલે ઇનપુટ તરીકે, એટલે જે ઇનપુટ કરવાનું જે આ રિલેમાંથી ઇનપુટ કરવાનું હોય છે તે પહેલી પિન તે ઇનપુટ તરીકે કરે છે. બીજી જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ એટલે જે ઓવર વોલ્ટેજ હોય છે તે ગ્રાઉન્ડમાં જતો રહે છે. પછી આવે છે ત્રીજી પિન VCC. ચોથી પિન આવે છે નોર્મલ ઓપન. પાંચમી આવે છે કોમન. પછી છેલ્લી જે છઠ્ઠી આવે છે તે નોર્મલ ક્લોઝ આવે છે. તેમાં નોર્મલ ક્લોઝ પછી તેના પછી આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર. વોલ્ટેજ રેગ્યુલેટર IC 7805 અમે યુઝ કરેલી છે. 7805માં 3 પિન હોય છે, ઇનપુટ, ગ્રાઉન્ડ ને આઉટપુટ. ઇનપુટમાં this the pin of the IC positive on regulator voltage is given regulations. પછી ગ્રાઉન્ડમાં હોય છે in this pin where the ground is given. This pin is the natural for the quality in the input and output. તેના પછી આવે છે આઉટપુટ પિન. આઉટપુટ પિન of the regulator 5 volt is the taken out of this the pin of the IC regulator. તેના પછી આવે છે અમારું જે IC છે. IC તમે કોઈ પણ IC યુઝ કરી શકો છો, એવું જરૂરી નથી કે આ જ IC યુઝ કરો. તેના પછી આવે છે મેલ ફિમેલ વાયર કનેક્ટર. મેલ ફિમેલ વાયર કનેક્ટર તમે જોઈ શકો છો કે આ મેલ ફિમેલ વાયર કનેક્ટર છે તમને કોઈ પણ દુકાનેથી સહેલી રીતે મળી શકે છે. તે એક સાથે ઘણા બધા તમે આના સાથે જોઈન કરી શકો છો. તે મેલ ફિમેલ વાયર. તેના પછી આવે છે અમારું વર્કિંગ અને પ્રિન્સિપલ. The basic fingerprint locks operate by the scanning and the converting your the fingerprint data into numerical template. On you place your the finger on to scan for the first time. The conversions into the numerical data takes place and the fingerprint template is saved. પછી તેના પછી આવે છે વર્કિંગમાં fingerprint sensor are 6 wires: red, yellow, black, blue, green and white. White wire are connected to the Arduino Uno pin number 3 and the yellow wire are connected to the Arduino Uno pin number 2. Fingerprint sensor black wire are connected to the relay ground and the red wire are connected to the relay VCC. Solenoid lock are the 2 wires, first positive and second negative. First positive wire are connected to the relay normal open and negative wire are connected to the relay ground. પછી IC 7805 are used among 3 pins, input, ground and output. LM 7805 are input is connected to the relay common contact. LM 7805 are ground is connected to the relay. Output wire is connected to the relay VCC. આવે છે તે છે એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ અને એપ્લિકેશન્સ. First advantages. It is the visual improvement on the password and the identifier cards. The fingerprint sensor are much hard to fake. They also change very lightly over a lifetime. So the data remains current for the much long than the photos and the passwords. For the user, they are the simple and the easy to use.
No more the certifying the remember are the your the last password and the locked are the changes. તેના પછી આવે છે disadvantages this is scanner are the subject to the scam technical failures and the laminations are other electronic identification. તેના પછી આવે છે application maximum control who are the enters your home the you cannot tamper with the this door locks the door automatically locks when the is gets the shut they look great and the set of the project. તેના પછી આવે છે કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એટલે અમે કેટલો અમારો જે કમ્પોનન્ટ છે તેમાં કેટલો ખર્ચો થયો છે તે કોસ્ટ ઓફ પ્રોજેક્ટ છે. ફર્સ્ટ આર્ડિનો ઉનો છે તે 750માં આવે છે. ફિંગરપ્રિન્ટ સેન્સર છે તે 1400 છે. સોલિનોઇડ લોક છે તે 450 છે. પાવર સપ્લાય એડોપ્ટર છે 400 છે. સિંગલ ચેનલ રિલે તે 70 રૂપીસ. IC 705 વોલ્ટેજ રેગ્યુલેટર 30 રૂપીસ છે. મેલ ફિમેલ વાયર તે 20 રૂપીસ. એટલે ટોટલ કોસ્ટ 200 છે. તેના પછી આવે છે અમારું પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કોડિંગ. સૌથી પહેલાં તમને દેખાય છે કે ઇન્ક્લુડિંગ ધ એર ફ્રીડ ફિંગરપ્રિન્ટ લખ્યું છે. તેમાં જે 2 લાઇન છે એર ફ્રીડ ફિંગરપ્રિન્ટ અને સોફ્ટવેર સિરિયલ તે અમારી લાઇબ્રેરી છે કોડિંગની. એ બે લાઇબ્રેરી છે કોડિંગની. અમે યુઝ કર્યું છે C++ કોડિંગ અમે યુઝ કરેલું છે. અમારામાં 2 કોડિંગ કરેલી છે. એક છે એન્ડ્રોઇડવાળી અને એક છે એન્ડ્રોઇડવાળી. અમે આ જે સૌથી પહેલાં છે તે છે ફિંગરવાળી છે. આ તમને દેખાઈ રહ્યું છે કે જે સીરિયલ બિગિન 9600. તેના પછી છે કે યુનિટ્સ ને ફિંગર ઇમેજીસ ને એના માટે જે એરર આવે છે તે તમને આ બધું જે એરર આવે જે ધારો કે પ્રિન્ટની એરર આવે, તમારી આંગળી સાફ ન હોય તેની એરર આવે તો તમને આ એરર દેખાય છે. તેના પછી તમે જોઈ શકો છો કે આ બધી એરરો તમને દેખાઈ રહી છે કે જે ફિંગરપ્રિન્ટ સાફ, તમારી ફિંગર સાફ ના હોય, જે ઇમેજ ક્લિયર ના હોય, કે પિન આઉટ જે પિન હોય તે ઊંધી નખાઈ ગયો, એવી રીતે તમને એમાં એરર આવે છે. તેવી રીતે આ આર્ડિનો ઉનોનું અમારું છે, અમારું પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તેના પછી આવે છે કન્ક્લુઝન અને ફીચર સ્કોપમાં. ફર્સ્ટ કન્ક્લુઝન ધ ઇમ્પ્લિમેન્ટ ઓફ ધ ડોર એક્સિસ સિસ્ટમ યુઝિંગ આર્ડિનો ઉનો. આર્ડિનો ને લેસ time the consuming programming is the open source microcontroller to it has a high quality system compared to the existing DOR axis system. તેના પછી આવે છે ફ્યુચર સ્કોપ ધ વી કેન ધ સેન્ડ ઇન માય ફ્યુચર સ્કોપ એટલે તમે જે આગળ ફ્યુચરમાં તમારા જે આગળ સ્કોપ હોય કે તમે આમાં અંદર શું નવું એડ કરીને શું આગળ ઇનોવેટિવ કરી શકો. બીજું તેના વિશે છે કે તેમાં કોઈ પણ LPG કે CNG કે ઘરમાં આગ લાગી હોય તો તે ઓટોમેટિક ડોર ખોલી જાય. તેના પછી તેમાં જે ફાયર વિન્ડ પણ નાખી શકાય. તેના પછી આવે છે રેફરન્સમાં અમે જે કમ્પોનન્ટ છે તે યુઝ કરેલા છે કે આર્ડિનો ઉનો ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેની જે બુકો છે કે જે ફિંગરપ્રિન્ટ આર્ડિનો ઉનો વિશે માહિતી, ફિંગરપ્રિન્ટ સેન્સર વિશે માહિતી, તેની જે બુકોનું નામો છે તે અમે આમાં નાખેલું છે. અને જે અમારો પ્રોજેક્ટ અમે કઈથી લીધેલો છે તેની તમે લિંક પણ તમે જોઈ શકો છો. તેના પછી આવે છે એપેન્ડિક્સ એટલે એક ડાટા શીટ હોય છે. અમારું જે પહેલું એપેન્ડિક્સ છે તે આર્ડિનો ઉનોનું એપેન્ડિક્સ છે. તમે જોઈ શકો છો કે એપેન્ડિક્સમાં ડિસ્ક્રિપ્શન્સ, એપ્લિકેશન્સ, ફીચર્સ, ક્વિક રિફરન્સ ડાટા, એ બધી એપ્લિકેશન ડાટા શીટ આવે છે. તેના પછી અમારું જે બીજી જે એપેન્ડિક્સ છે તે છે ફિંગરપ્રિન્ટ સેન્સરની એપેન્ડિક્સ તે અમારે આ છે. તેના પછી એપેન્ડિક્સમાં તમને સ્પેસિફિકેશન ને બધી જ રીતે જોવા મળશે. તેના પછી અમારું આવે છે ત્રીજું છે એપેન્ડિક્સ C એટલે ડિટેલ્ડ સ્પેસિફિકેશન ઓફ અ સિંગલ ચેનલ રિલે. તે સિંગલ ચેનલ રિલેમાં જે અમે જેનું સિમેટિક ડાયાગ્રામ છે, જેનું ઉપરથી સિમેટિક ડાયાગ્રામ, મોડ્યુલ લેઆઉટ, ઓપરેટિંગ પ્રિન્સિપલ તે છે તે બધું એપેન્ડિક્સમાં આવે છે. તેના પછી આવે છે ચોથું એપેન્ડિક્સ 12 વોટ 3 એમ્પિયર પાવર સપ્લાયનું એડોપ્ટર. તેનું અમે સ્પેસિફિકેશન કે જેમાં કઈ પીનો છે તેનું આખું સ્પેસિફિકેશન કરેલું છે, નાનીથી નાની વસ્તુઓ લઈને
તેના અંદર જે પાવર એડોપ્ટર છે તેની અંદર શું યુઝ થયું છે તે બધું જ આ સ્પેસિફિકેશનમાં આવી ગયું છે. તેના પછી આવે છે એપેન્ડિક્સ ઈ વોલ્ટેજ રેગ્યુલેટર.